નર્મદાના કેવડિયામાં બે આદિવાસી યુવાનોના મોતને લઈને આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત થવાનો છે। જો કે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે સરકારે પરમિશન આપી નથી અને આથી જ આમ આદમી પાર્ટીના કાર્યકરો કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં આપવા અને સહભાગી બનવા અપીલ કરી હતી। તો સાથે જ મૃતકના પરિવારજનો દ્વારા જે કાર્યક્રમો રાખવામાં આવે તેવા ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના કેવડિયામાં ગરુડેશ્વર ખાતે એકતાનગરમાં આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે। મ્યુઝિયમના કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓએ યુવક પર ચોરીની શંકા ગઈ અને તેમને કેવડિયા નજીક આવેલા ગાભાણા ગામના બે યુવાનો સંજય તડવી અને જયેશ તડવીના હાથ બાંધીને માર માર્યો હતો, જેમાં જયેશ તડવીનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યાં સંજય તડવીનું હોસ્પિટલમાં મોત થયું હતું। આ મામલે રાજકીય રંગ પકડ્યો છે। આ ઘટનાથી નારાજ આદિવાસી સમાજે કેવડિયા ગરુડેશ્વરમાં 9મી ઓગસ્ટે એટલે કે વિશ્વ આદિવાસી દિવસે બંધનું એલાન આપ્યું હતું। તેમજ 9 ઓગસ્ટે આદિવાસી દિવસે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ 13 ઓગસ્ટે કેવડિયામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું। ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી અને તાત્કાલિક જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી એક એસઓજીની ટીમને તાત્કાલિક રવાના કરી અને જે આ શંકાના દાયરામાં હતા તે વિપિન અને એમનો ભાઈ સૌરભ એ બંનેને ઇટાવાથી ઉપાડી અને ધોરાજી ખાતે લાવવામાં આવેલ હતા, જેનું ઇન્ટ્રોગેશન કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયેલ હતો કે આ જે રેશમા ઉર્ફે સાયરા છે, જે વિપિનની ઘરવાળી છે, તેમને આ બંને ભાઈઓએ થઈ અને ગળે ટૂંકો આપી અને એમનું મોત નિપજાવેલ હતું અને તે બંને ભાઈઓએ થઈ અને રાતના સમયે રેકડીમાં નાખી અને જે એની ઓરડી હતી એનાથી દૂર જે ત્યાં કુંડી હતી એમાં પાણીની ટાંકામાં એમને નાખી દીધેલ।